ઓગળ તાલુકાના થરાવડા બનાસ નદીમાંથી રેતી ચોરી કરી જતા રોયલ્ટી પાસ વગર 5 ડમ્પર ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા। 5 ડમ્પર મળી કુલ મુદ્દામાલ 1 કરોડ આશરે સીઝ કરી થરા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવ્યો। ઓગળ તાલુકાના થરાવડા બનાસ નદીમાંથી ખાણ ખનીજ વિભાગે રેતી ચોરી વહન કરી જતા રોયલ્ટી પાસ વગર સાદી રેતી ભરેલ 5 ડમ્પરો ઝડપ્યા હતા। ઓગળ તાલુકામાંથી પકડાયેલ વાહનોના દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખનીજ વિભાગે થરાવડા બનાસ નદીમાંથી રેતી ભરીને આવતા ડમ્પરોની વોચ રાખી બનાસ નદીમાંથી રેતીની ચોરી કરી રોયલ્ટી પાસ પરમિટ વગર વહન કરી આવતા જેના નંબર GJ08 EW 8080 GJ13 AX 78 7 GJ12 AU 85 7 GJ17 AXX 214 9 GJ24 X24 15 5 ડમ્પરને ઝડપી પડી સીઝ કરવામાં આવ્યા હતા। ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશભાઈ નંદાણીએ 5 ડમ્પર થરા પોલીસ સ્ટેશન ખાતે લાવી દંડનીય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આશરે 1 કરોડનો મુદ્દામાલ સીઝ કરી થરા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરાયો હતો। ત્યારે ગેરકાયદેસર રેત ખનન કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો। કાંકરેજ ઓગળ વિસ્તારમાં ખનીજ વિભાગે લાલાંગ કરતા બનાસ નદીમાં રેતી ભરવા આવતી ગાડીઓના માલિકોનો પણ ફફડાટ જોવા મળ્યો હતો। અહેવાલ રામજીભાઈ રાયગોર।